તાજેતરમાં પબ્લિક એકાઉન્ટ કમિટી એણે એવું કીધેલું છે કે જીએસટી જે છે એની અંદર અમુક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે, એટલે એને ડામવા માટે, એનો સામનો કરવા માટે જીએસટી 2.0 લાવવું જોઈએ. પીએસસી પબ્લિક એકાઉન્ટ કમિટી જાહેર હિસાબ સમિતિએ એવું કીધેલું છે કે જીએસટી 2.0 ની તાતી જરૂર છે. જીએસટી 2.0 જે છે એ લાવવું જોઈએ. તો કેવો તો શું વાંધો છે? પહેલો વાંધો પબ્લિક એકાઉન્ટ કમિટીને એ રાખ્યો કે જીએસટી અંતર્ગત એક કોમ્પેન્સેટરી ફંડ બનાવવામાં આવેલું હતું. આ કોમ્પેન્સેટરી ફંડ અંતર્ગત રાજ્યોને, સ્ટેટ્સ એને જીએસટીના કારણે જે કોઈ પણ નુકસાન થાય છે એ નુકસાનની ભરપાઈ કરવા માટે આ કોમ્પેન્સેટરી ફંડમાંથી રાજ્યને જે છે એ પૈસા આપવામાં આવશે. પરંતુ રાજ્ય જે છે એ લોકોને આ પૈસા સમયસર મળી રહ્યા નથી, તો એ લોકો આની ફરિયાદ કરી રહ્યા છે કે આમાં ઘણું બધું ડીલે થાય છે અને પૈસા મળતા નથી. એનો મુખ્ય બીજો ઇસ્યુ એ છે કે પબ્લિક એકાઉન્ટ કમિટીએ નોટ કર્યું કે સીએજી દ્વારા જે ઓડિટ કરવામાં આવે એની અંતર્ગત આ કોમ્પેન્સેટરી ફંડ, જીએસટી અંતર્ગત જે કોમ્પેન્સેટરી ફંડ જે છે એનું ઓડિટ કરવામાં આવતું નથી. સીએજી જે છે એ મેન્ડેટરી બધાનું ઓડિટ કરે છે. સરકારના જે કોઈ પણ ખર્ચા હોય, સરકારના ખાતા હોય, બધાનું મેન્ડેટરી ફરજિયાત ઓડિટ કરે છે. પરંતુ કોમ્પેન્સેટરી ફંડ જે છે એને આમાંથી બાકાત રાખવામાં આવેલું છે. તો પીએસસી કીધું કે આનું કંઈક પહેલા તો સમાધાન લાવવું જોઈએ. આ કોમ્પેન્સેટરી ફંડ જે છે એનું સરકારે પોતાની રીતે ઇન્ટરનલી ઓડિટ કર્યું. તો ઇન્ટરનલી ઓડિટ કર્યું તો એના અંતર્ગત એમને ખબર પડી કે 2500 જેટલી ઇનકન્સિસ્ટન્સી જોવા મળેલી છે. એટલે કે 2500 જેટલા વાંધા તો એમને પોતાની રીતે ઇન્ટરનલી આંતરિક રીતે ઓડિટ કર્યું, એમાં 2500 જેટલી સમસ્યાઓ, ઇસ્યુ જે છે એ જોવા મળેલી છે. અને કોમ્પેન્સેટરી ફંડની અંદર આ 30,000 કરોડ જેટલા રૂપિયા પડેલા છે. તો આ કઈ જગ્યાએ છે, કેવી રીતે વાપરેલા છે, એના વિશે કોઈ માહિતી છે નહીં. કેમ? કારણ કે એનું ઓડિટ થયું નથી. એટલે બીજું એ કે જ્યારે જીએસટી જે છે, જીએસટીનું લાયસન્સ કોઈને આપવાનું હોય અને એનું કેન્સલેશન કરવાનું હોય, માની લો કે કોઈ જીએસટી માટે અરજી કરી અને એ જીએસટી એને નથી મળવા પાત્ર, રદ કર્યું, તો એને નોટિસ કેવું કંઈક દેવાનું હોય. નોટિસ તો દેવી પડે ને, સો કોસ નોટિસ તો આપવી પડે ને. પરંતુ પબ્લિક એકાઉન્ટ કમિટીએ પોતાના રિપોર્ટમાં જાણ્યું કે 15,000 જેટલા લોકોએ અરજી કરી હતી જીએસટીના કેન્સલેશન માટે, જીએસટી માટે અરજી કરી હતી, અને 15,000 લોકો જે છે એનું 15,000નું લાયસન્સ કેન્સલ કરી નાખ્યું, એનું રજીસ્ટ્રેશન જે છે એની અરજી નામંજૂર કરી. પરંતુ એમાંથી 15,000માંથી 6,000 એવા હતા કે જેને 100 કોસ નોટિસ પણ આપવામાં નથી આવી અને એમની મતે એમની જે અરજી પ્રક્રિયા, એપ્લિકેશન ફોર્મ જે છે એ રિજેક્ટ કરીને. તો મતલબ કે આ બધી સમસ્યા છે. બીજું જીએસટીના રિફંડના બારામાં, જીએસટીના રજીસ્ટ્રેશનના બારામાં કોમ્પ્લાયન્સ લાવવાની જરૂર છે. તો પબ્લિક એકાઉન્ટ કમિટીનું એવું કહેવાની જરૂર છે, એવું કહેવાનું થાય છે કે જીએસટી 2.0 લાવવાની જરૂર છે કે જેના અંતર્ગત વધુમાં વધુ કોમ્પ્લાયન્સ હોય, સિમ્પ્લિફિકેશન હોય, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોય. રાજ્ય અને કેન્દ્રની વચ્ચે જે ટસલ છે કોમ્પેન્સેટરી ફંડના બાબતે અને રાજ્યને જે પૈસા ટ્રાન્સફર કરવાના છે એ બધા બાબતે જે છે એ સિમ્પ્લિફિકેશન હોવું જોઈએ અને સીએજીનું ઓડિટને એ બધું મેન્ડેટરી રાખવું જોઈએ. આવું પીએસસી કહે છે.